હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તમને એવો ખ્યાલ છે કે જાંબુની જે સિઝન છે એ લગભગ 2 મહિના જ રહેતી હોય છે। મતલબ કે જાંબુનો ટેસ્ટ આપણે લગભગ 2 મહિના સુધી જ માણી શકતા હોઈએ છીએ। પરંતુ ચાલો આજે આપણે એક રેસીપી બનાવીએ જેથી કરીને જાંબુનો ટેસ્ટ તમે 2 મહિના નહીં પરંતુ આખું વર્ષ માણી શકશો। આજે આપણે ક્રશ બનાવીશું અને આ ક્રશનો ઉપયોગ તમે ઘણી બધી રેસીપીમાં કરી શકો છો। તો તેની માટે અહીંયા મેં લગભગ 500 ગ્રામ જાંબુ લીધા છે અને આ જાંબુ મેં દેશી લીધા છે। આ સાઇઝમાં નાના આવે છે પરંતુ ટેસ્ટમાં બહુ જ મીઠા હોય છે। હવે તેમાંથી આપણે ઠળિયા કાઢી લેવાના છે। તો અહીંયા મેં બધા જ ઠળિયા કાઢી લીધા છે અને આ જે ઠળિયા વધ્યા છે તેને તમે ફેંકી નહીં દેતા, તેનો ઉપયોગ તમે ઘણી બધી અલગ અલગ રીતે કરી શકો છો। મતલબ કે તેનો મુખવાસ બનાવી શકો છો અને તેને સૂકવીને તેનો પાવડર પણ બનાવી શકો છો, જેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ લાભદાયી ગણાય છે। હવે અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે। આપણે જે જાંબુના ઠળિયા કાઢ્યા હતા અને પછી જે વધેલો ભાગ હતો તે આપણે બધો જ જારમાં એડ કરી દેવાનો છે અને ક્રશ કરવાનું છે। આ મેં દેશી લીધા છે એટલે ક્રશ કરતી વખતે થોડાક પાણીની જરૂરિયાત પડશે, આપણે બહુ પલ્પ ઢીલો નથી કરવાનો। હવે અહીંયા મેં ગેસ ઉપર પેન રાખી દીધું છે અને તે પેનની અંદર આપણે લગભગ 1/4 કપ જેટલું જ પાણી એડ કરવાનું છે, બહુ વધારે નહીં। અને જાંબુનો જે પલ્પ હતો તે 2 વાટકી થયો છે અને તે જ વાટકીના માપ પ્રમાણે મેં 1 વાટકી ખાંડ એડ કરી છે। તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ અથવા તો ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો ગળપણ માટે। ખાંડને ઓગાળવાની છે। અહીંયા ખાંડ બધી જ ઓગળી ગઈ છે। ત્યાર પછી આપણે જે જાંબુને ક્રશ કરીને પલ્પ બનાવ્યો હતો તે બધું જ તેની અંદર એડ કરી દેવાનો છે। તમારે આ જો ક્રશ લોંગ ટાઈમ સુધી સાચવવું હોય તો તમે એની અંદર ખાંડનો જ ઉપયોગ કરજો। હવે બધો જ પલ્પ મેં એડ કરી દીધો છે અને બરાબર મિક્સ કરી લઈશું। આપણે જે ક્રશ બનાવી રહ્યા છીએ તેનો ઉપયોગ ઘણી બધી રેસીપીમાં થઈ શકે છે। મતલબ કે તમે તેમાંથી શરબત બનાવી શકો છો, કેકમાં ઉપયોગ કરી શકો છો, કૂકીઝમાં એડ કરી શકો છો। હવે અહીંયા લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પલ્પ જે છે એ થોડોક ઘટ થઈ ગયો છે, મતલબ કે મોઇસ્ચર ઉડી ગયું છે। હજી આપણે તેને વધારે કૂક કરવાનું છે, મતલબ કે બિલકુલ મોઇસ્ચર અંદર રહેવું ના જોઈએ। પરંતુ તેની પહેલાં આપણે 1 ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું। બરાબર મિક્સ કરવાનું છે અને આપણે આવી રીતે થોડી વારે હલાતા પણ રહેવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં। અને ફરીથી લગભગ 12 થી 13 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે મોઇસ્ચરનો ભાગ આપણે હવે જોઈ નથી શકતા, મતલબ કે થોડાક જ બબલ્સ થાય છે। મતલબ કે આપણે આ પલ્પને એકદમ ડ્રાય કરવાનું છે અને હવે છેલ્લે આપણે તેની અંદર એક મોટા લીંબુનો રસ એડ કરવાનો છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। લીંબુનો રસ એડ કર્યા પછી હવે આપણે વધારે કૂક નથી કરવાનું, મિક્સ કરી અને ફક્ત 1 મિનિટમાં જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો ક્રશ રેડી છે। ત્યાર પછી હવે તેને આપણે ઠંડુ થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ ક્રશ એકદમ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થવાથી એકદમ ઘટ્ટ પણ થઈ ગયું છે। ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધું છે। આ ઢાંકણાવાળું જ બાઉલ છે, તમે કોઈ પણ જાર પણ લઈ શકો છો। હવે તેની અંદર આપણે આ ક્રશ ભરી દેવાનું અને તમારે જો ફ્રીજમાં સાચવવું હોય તો લગભગ તે 1 વીકથી લઈને 10 દિવસ સુધી સારું રહે છે। પરંતુ તમારે જો તેને લોંગ ટાઈમ સુધી સાચવવું હોય તો ફ્રીઝરમાં જ મૂકી દેવાનું। અને આ ક્રશમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો। તો ચાલો આજે આપણે શરબત બનાવીએ। હવે અહીંયા મેં ગ્લાસ લીધો છે, ગ્લાસની ઉપર આપણે આવી રીતે લીંબુ રબ કરી દઈશું અને પછી તે ગ્લાસને આપણે આવી રીતે મીઠામાં રગદોળવાનું છે જેથી કરીને મીઠું સ્ટીક થઈ જશે। હવે આપણે જે ક્રશ બનાવ્યું હતું તેમાંથી 2 મોટી ચમચી જેટલું ક્રશ લઈ લઈશું, ગ્લાસમાં એડ કરી દઈશું અને હવે તેની અંદર આપણે થોડાક આઈસ ક્યુબ એડ કરવાના છે। તમારે વધારે ક્વોન્ટિટીમાં શરબત બનાવવું હોય તો તમારે ઉપરથી
લીંબુ, મીઠું અને મસાલો એડજસ્ટ કરવો પડશે. હવે આપણે ઉપરથી થોડુંક એવું ઠંડુ પાણી એડ કરવાનું છે. તો એકદમ ટેસ્ટી એવું આ શરબત બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી 1/4 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. તો ક્રશમાંથી એકદમ ટેસ્ટી એવું આ શરબત બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નોટિફિકેશન માટે. ચાલો આવજો.